નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ગુજરાત પોલીસને મળી સફળતા, સટ્ટા સામે કરમસદથી દુબઈ સિમ કાર્ડ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ। આણંદ એસઓજી પોલીસે બુધવારે કરમસદ ખાતેથી એક શખ્સને એક્ટિવ કરેલા 145 સિમ કાર્ડ તથા 14 જેટલા ડેબિટ ક્રેડિટ કાર્ડ સાથે ઝડપી પાડ્યો હતો। બાદમાં નાપાડ ખાતેથી સિમ કાર્ડ આપનાર 2 શખ્સોને ઝડપી લઈ વિદ્યાનગર પોલીસના હવાલે કર્યા હતા। કરમસદ ખાતે રહેતો ચિરાગ સુરેશભાઈ સોલંકી એક્ટિવ કરેલા સિમ કાર્ડ દુબઈ મોકલી ઓનલાઈન ગેમિંગ ઝોન તથા સટ્ટામાં ઉપયોગ કરાવતો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી એસઓજી ટીમે બુધવારે કરમસદના રામદેવ પીર મંદિર પાછળ આવેલા સોમાભાઈ રેસિડેન્સી ખાતે છાપો મારીને ચિરાગને ઝડપી પાડ્યો હતો। પોલીસે એક કબાટમાંથી એક્ટિવ કરેલા એરટેલ કંપનીના કુલ 145 નંગ સિમ કાર્ડ તથા 14 જેટલા બેંકના ડેબિટ ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા હતા, જે અંગે પૂછતા એક્ટિવ કરેલા સિમ કાર્ડ તેને નાપાડ ગામે રહેતા સમર શહીદખાન રાઠોડ અને જેનુલ આબેદીન રણજીતભાઈ રાઠોડ પાસેથી એક સિમ કાર્ડ ₹1250માં ખરીદ્યું હતું અને તે દુબઈ લઈ જઈ જયમીન ચીમનભાઈ ઠાકોરને વેચવાનો હોવાની કબૂલાત કરી હતી। એસઓજીએ કબૂલાતના આધારે સિમ કાર્ડ, એક મોબાઈલ સહિત કુલ ₹42,250નો મુદ્દામાલ જપ્ત કરી નાપાડ ખાતે છાપો મારી સમર રાઠોડ તથા જેનુલ આબેદીન રાઠોડને પણ ઝડપી પાડ્યા હતા। આ બંને શખ્સો અલગ અલગ નામ અને સરનામાથી એક્ટિવ કરેલા સિમ કાર્ડ ચિરાગને વેચતા હોવાનું ખુલવા પામ્યું હતું। એસઓજીએ વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આ સિમ કાર્ડોએ દુબઈ ખાતે લઈ જઈ ત્યાં ઓનલાઈન ગેમિંગ ઝોન તેમજ સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું ખુલવા પામ્યું છે। કરમસદના ચિરાગ સોલંકીએ નાપાડના 2 શખ્સો પાસેથી સિમ કાર્ડ મેળવતો હોવાની કબૂલાત કરી હતી, ત્યારે નાપાડના બંને શખ્સો કેવી રીતે સિમ કાર્ડ મેળવતા હતા તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને જે વ્યક્તિઓના નામ સિમ કાર્ડમાં છે તેની વિગત કંપનીમાં મંગાવી છે, જે તે વ્યક્તિનો સંપર્ક કરી પૂછપરછ કરવામાં આવશે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કરમસદ ખાતેથી 145 નંગ એક્ટિવ સિમ કાર્ડ સાથે ઝડપાયેલ ચિરાગ સુરેશભાઈ સોલંકી આજે જ દુબઈ જવાનો હતો। જોકે તે સિમ કાર્ડ લઈ દુબઈ રવાના થાય તે પહેલાં જ આણંદ એસઓજી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। અગાઉ ચિરાગ સોલંકીએ દુબઈની કેટલીક વાર સફર કરી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ચિરાગ પાસે પાસપોર્ટની માગણી સહિત પાસપોર્ટ ઓફિસથી પણ આ અંગે માહિતી એકત્ર કરવામાં આવશે તેવું પોલીસ જણાવી રહી છે। દુબઈમાં રહેતા અને ભારતમાંથી સિમ કાર્ડ મંગાવનાર જયમીન ચીમનભાઈ ઠાકોર રહેઠાણ મૂળ ગાયત્રી પાર્ક રામદેવ પીર મંદિર સામે કરમસદ હાલ દુબઈ એ પ્રત્યેક સિમ કાર્ડ ₹1,500માં વેચાણ આપવા માટે લીધા હોવાનું ને ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ અંગત ઉપયોગ માટે લીધા હોવાનું કરમસદથી ઝડપાયેલ ચિરાગ સોલંકીએ કબૂલ્યું હોવાનું જાણવા મળેલ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરી।